N7 ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। ડભોઈ શ્રી દયારામ કેળવણી મંડળ શાળા નંદ મેળો યોજા। વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો। ડભોઈની જાણીતી શ્રી દયારામ કેળવણી મંડળ સંસ્થા દ્વારા દીપકભાઈ ગોપાલભાઈ ભોયવાલા દ્વારા આનંદ મેળો યોજાયો હતો, જેમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ જુદા જુદા 36 સ્ટોલ લગાવી સ્કૂલના પ્રાંગણમાં વેપાર માંડ્યો હતો। શાળાના વિદ્યાર્થીઓ દ્વારા જુદા જુદા 36 જેટલા સ્ટોલ લગાવી ગ્રાહકોને કઈ રીતના આકર્ષિત કરવા અને વેપાર ધંધા કઈ રીતના પાર પાડવા તેમજ નફા નુકસાન સહિત વેપારને સંપૂર્ણ રીતે સફળ બનાવવા પોતે લગાવેલા સ્ટોલથી વેપારનું જ્ઞાન મેળવવાનો પ્રયત્ન કર્યો। ઓકે સર। દયારામ કેળવણી મંડળ સંચાલિત તમામ દયારામ શૈક્ષણિક સંસ્કૃત સંસ્થા દ્વારા તારીખ 7/1/2026ના રોજ આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં દયારામ કેળવણી મંડળના પ્રમુખ શ્રી દીપકભાઈ ભોયવાલા સાહેબ તેમજ માનદ મંત્રી મહેશભાઈ શાહ દ્વારા રિબિન કાપીને આ મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। ત્યારબાદ આમાં વિવિધ સ્કૂલના લગભગ વિવિધ સ્કૂલ જેવી કે એમપીસી દેસાઈ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, જીએમબી અંબિકા પ્રાથમિક શાળા, શ્રી એમએસ દયારામ શારદા મંદિર પ્રાથમિક વિભાગ, માધ્યમિક વિભાગ તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગના દરેક વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને જેમાં 33 જેટલી વાનગીઓના સ્ટોલ રાખવામાં આવ્યા હતા। સાથે સાથે એની અંદર 2 રમતના સ્ટોલ પણ રાખવામાં આવ્યા હતા અને નાના વિદ્યાર્થીઓ માટે જમ્પિંગ તેમજ કાર્ટૂનની વ્યવસ્થા શાળાના કેમ્પસમાં કરવામાં આવી હતી। દયારામ શાળા સૌથી વધુ વિદ્યાર્થી ધરાવતી ડભોઈ તાલુકાની શ્રેષ્ઠ નામાંકિત સ્કૂલ છે। તેમાં શિક્ષણની સાથે સાથે વિવિધ પ્રવૃત્તિઓ પણ લેવામાં આવે છે। આ મેળાનું આયોજન એ છે કે વિદ્યાર્થીઓ સહ-અભ્યાસિક પ્રવૃત્તિ સાથે પોતે વિવિધ કૌશલ્યો કેળવીને પોતાના જીવનમાં આગળ વધી શકે। આ સંસ્થા આ આનંદ મેળામાં આ આનંદ ઉત્સવની અંદર આ દયારામ શાળા મંદિરના તમામ આચાર્યશ્રીઓ, મુખ્ય શિક્ષિકાબેનશ્રીઓ, સાંસ્કૃતિક સમિતિના સભ્યશ્રીઓ, એડમિનિસ્ટ્રેટરશ્રીઓ, તમામ સ્ટાફના સારા મિત્રો, વહીવટીગણ તેમજ સેવક મિત્રોએ ખૂબ જ સાથ અને સહયોગ આપ્યો હતો। તે દરમિયાન આ આનંદ મેળાને સફળ બનાવવા માટે માનનીય પ્રમુખ શ્રી દીપકભાઈ ભોયવાલા સાહેબે દરેકને અભિનંદન તેમજ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો।